સુરત શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના ભરીમાતા રોડ પર એક યુવકને રાત્રિના અંધારામાં ફોન કરીને બોલાવી બે શખ્સોએ તેને બેરહેમીપૂર્વક માર માર્યો હતો। ભોગ બનનાર યુવક પોતાનો જીવ બચાવવા હાથ જોડીને આજીજી કરતો રહ્યો, છતાં હુમલાખોરોએ નિર્દયતા દાખવી તેને રસ્તા પર ધસડ્યો અને પ્લાસ્ટિકના પાઇપ વડે પગના ભાગે ઉપરા ઉપરી ફટકા માર્યા હતા। આ સમગ્ર હિંસક ઘટનાનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ચોક બજાર પોલીસ એક્શનમાં આવી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી। ચોક્કસ બાતમીના આધારે પોલીસે વેડ દરવાજા પાસેથી બંને સગા ભાઈઓ નાસિર અને સમીરને કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા, જે શખ્સો થોડી વાર પહેલા દાદાગીરી કરી રહ્યા હતા। તેઓ પોલીસને જોતા જ ફફડી ઉઠ્યા હતા। પોલીસની કડક કાર્યવાહી બાદ જાહેરમાં દાદાગીરી કરતા તત્વ નરમ પડ્યા હતા અને કાયદાના ડરથી બે હાથ જોડી માફી માંગતા જોવા મળ્યા હતા। હાલ પોલીસ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે।